ગોંડલમાં સ્વ પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા અને વિનુભાઈ સિંગાળિયાની પ્રતિમા મુકાશે। અમારી લડત પાટીદારો કે ક્ષત્રિયો સામેની નહીં, પરંતુ 18 વર્ણના હત્યારા લોકો સામેની। જિગીશા પટેલ। આરોપી કોઈ સમાજનો નથી હોતો, આરોપી જ હોય છે। મારી લડત ક્ષત્રિયો કે પાટીદારોની નથી, મારી લડત 18 વર્ણના લોકો માટે છે। ગુનેગારો સામેની લડતમાં દરેક સમાજના હજારો લોકો મારી સાથે છે। આ ગુલામી તમારા સંતાનો સહન નહીં કરી શકે તેવી તાકાત તમારા છોકરાઓમાં નથી। જયરાજસિંહ જાડેજાએ જયંતિભાઈ ઢોલ આગળ લાવ્યા, તેની અત્યારે હાલત કેવી છે તેવી જ હાલત અલ્પેશ ઢોલરિયાની પણ થશે। અમે લોકો કોઈના માણસ નથી, અમારી લડત ખૂનના ગુનાહિત આરોપીઓ સામેની છે। જિગીશા પટેલ। આજે કોઈ ચૂંટણી આવતી નથી, છતાં અમે લોકોના હક માટે નીકળ્યા છીએ। તમે તમારી જન્મભૂમિ કે કર્મભૂમિ માટે અત્યારે સામે લડશો, નહીં તો અન્ય જગ્યાએ પણ અત્યાર થતા રહેશે। જિગીશા પટેલે ગોંડલમાં ભૂતકાળમાં થયેલી પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા, જયંતિભાઈ વાડોદરિયા, વિનુભાઈ સિંગાળા સહિતની હત્યાઓ અને હત્યારાઓને યાદ કરી કહ્યું, હવે સંગઠન શક્તિથી કરીશું લડત। પત્રકારોના સવાલની સામે જિગીશા પટેલના પણ સામે સવાલ। ગોંડલમાં ઇલેક્શન સમય નંબર વિનાની ગાડી સાથે બૂથ કેપ્ચરિંગની ઘટનાઓ નથી બનતી, આજ કઈ રાજનીતિ? અલ્પેશભાઈ ઢોલરિયા, જે કોઈ હોય, સમાજના આગેવાન હોય, સમાજનો દીકરો લાકડીઓ ખાતો હોય ત્યારે તેમના પડખે ઊભા રહેવું જોઈએ। કોઈને બાપ બનાવી સમાજની દલીલો કરવી જોઈએ નહીં। અલ્પેશભાઈ ઢોલરિયા કોઈ સમાજનો આગેવાન નથી, એશિયાની મોટી એપીએમસીનો પ્રમુખ પગના તળિયા ચાટે છે। જિગીશા પટેલ। સામાજિક સંસ્થા બની રહેલા આગેવાનો સરકારમાં પોતાના સ્વાર્થ ખાતર રાજકીય રોટલા શેકે છે। બધા સમાજના સંગઠનોના આગેવાનોએ રાજકીય સાઠગાંઠ રાખવી જરૂરી, પરંતુ ગુલામી કરી સમાજમાં પીડાતો હોય તમે આરોપીનું સન્માન કરો એ કેટલું યોગ્ય? સમાજના આગેવાનો પોતાના રાજકીય રોટલા શેકવા માટે સમાજની દલીલો કરી રહ્યા છે। સમાજના આગેવાનો પણ હવે કામ નહીં કરે તો ઉપર ચડાવ્યા છે એ જ રીતે નીચે બેસાડી દઈશું। ગોંડલમાં 18 વર્ણના લોકોમાં ડરનો માહોલ છે, પત્રકારોમાં પણ ડરનો માહોલ છે, ત્યારે અમારી સામે સવાલ કરો છો તમે, ન્યાયતંત્રની સામે પણ સવાલ ઉઠાવો। રિપોર્ટ આશીષ પાટડિયા, ગોંડલ। આ વાત ખાલી પાટીદારોની નથી, આ 18 વર્ણના લોકોની વ્યથા છે। એટલે ખાલી પાટીદાર શબ્દ વાપરવો હું યોગ્ય નથી સમજતી। તમામ લોકો આ વસ્તુથી પીડાઈ રહ્યા છે, અને જે કોઈ પણ અવાજ ઉઠાવે છે ને એનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે। મારી સામે આટલા બધા પત્રકારો ઉભા છે, હું તમને લોકોને સવાલ કરું છું કે તમને પણ ડર છે ક્યાંક ને ક્યાંક, તમારી સાથે પણ કંઈક ને કંઈક એવું થયું છે। મારી પાસે એવી પણ વાત આવી છે, જો એવું ના હોય તો ઘણી બધી એવી ઘટનાઓ છે જે તમારે ચલાવવી જોઈએ તમારા માધ્યમથી। ગોંડલની લોકલ મીડિયાને પણ હું ખાસ કરીને કહેવા માંગુ છું, મારી પાસે આરોપીઓની આ છે ને આખી ફાઇલ છે, આ ચિઠ્ઠો છે એનો, અને તમારી ફરજમાં આવે છે કે આ ચિઠ્ઠો છે ને લોકોની સામે ઉજાગર કરો। આમાં એની તમામ કુંડળી છે, અને એમાં કેટલા બધા કેસ હું તમને ગણીને બતાવું। 15 થી 16 વર્ષની ઉંમરે એક સગીર વયના બાળક નું એને હત્યા કરી નાખી હતી ₹100 ટિકિટ માટે। એના પછી પીએસઆઈ ચાવડાની હત્યા કરી નાખી, અધિકારી લેવલના માણસની હત્યા કરી નાખી, જયંતિભાઈ વાડોદરિયાની હત્યા કરી નાખી, નિલેશભાઈ રૈયાણીની હત્યા, વિનુભાઈ સિંગાળાની હત્યા, ગોવિંદભાઈ દેસાઈને છરી વડે એને હુમલો કર્યો હતો, પોપટ લાખા સોરઠિયા ચાલુ ધારાસભ્યની હત્યા કરી નાખી, વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા એમની હત્યા થઈ, રાજકુમાર જાટ હમણાંનો નવો કેસ તમને બધાને ખબર છે। અને તમે તમારો અધિકાર છે, તમારી ફરજ છે કે તમે એને પૂછો કે આમાં જે મિસિંગ ફૂટેજ છે એ ક્યાં છે। પોલીસ તંત્રને પણ સવાલ કરો, જેવી રીતે અમારી પાસે આવો છો સવાલ કરવા માટે, એવી રીતે તમે પોલીસ તંત્રને, ન્યાયતંત્રને બધાને સવાલ કરો, સરકારને સવાલ કરો। એના પછી આશીષભાઈ કુંજડિયા, એની ઉપર હત્યાનો પ્રયાસ થયો હતો। રાજુભાઈ સોલંકી, જુનાગઢ જે દલિત સમાજના છોકરા ઉપર જે કઈ વીતી હતી તમને બધાને ખબર છે, ને અત્યારે એ સમાજ પરિવાર ઉપર ક્યાંક ને ક્યાંક ગંભીર કલમો લગાડી અને એને કનડગત કરવામાં આવી રહ્યા છે। પછી દેવ સાટોડિયા, હમણાં પાટીદાર સમાજના દીકરા ઉપર જે કઈ પણ હુમલો કરવામાં આવ્યો, 17 વર્ષનો છોકરો હતો સાહેબ। અને નાની એવી ઘટના જે મારે એના ફાધર સાથે વાત થઈ હતી, એના પપ્પાએ મને કીધું હતું કે ભાઈ નાની એવી ઘટના, મારો દીકરો રાજકોટથી રિટર્ન થતો હતો અને રસ્તામાં વાત કરતા જતો હતો, બાજુમાં ઉભેલા છોકરાને એવું થયું કે ભાઈ મારી વાત કરે છે, એમાંથી માથાકૂટ થઈ, છોકરાએ સોરી કહી દીધું, છતાં પણ એની ઉપર હુમલો કરવામાં આવ્યો। આ શું દેખાડવા, આ લોકો શું ચિતરવા માંગે છે કે તમે લોકો અમારા ભયમાં જ જીવો? અમારી સામે જરાય પણ પડવાની કોશિશ કરશો અથવા તો અન્ય સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરશો તો તમારો આ જ હાલ થવાનો છે। આ તો ઠીક છે કે એના મમ્મી પપ્પા આડે આવ્યા, બાકી છોકરાનું પણ મૃત્યુ જ થવાનું હતું। ધમકીઓ અપાઈ ગઈ હતી કે તને મારી નાખશું અમે, અને છતાં પણ આટલું સહન કરવાની શું જરૂર છે, મને એ નથી સમજ પડતી।